બાપુજી, આજે સવારે કે બપોરે તમે કંઈ જ નથી ખાધું. થોડું ખાઈ લો ને. નહીં બેટા, મને ભૂખ નથી, પણ ત્યાં જમી લીધું. પોતાનો બાપ જો દીકરી સાથે જમવા ન બેસે તો દીકરીના ગળા હેઠે કોળિયો કેવી રીતે ઉતરે? બેટા, આજે તો હંમેશને માટે હારે જાય છે, અને હું તારી વગર એકલો કેમ રહી શકીશ? બાપુજી, હું પણ એ જ વિચારું છું. મારે માં નથી, ભાઈ નથી, તો તમે તમારી સંભાળ કઈ રીતે રાખશો? સમયસર જમવાનું, સમયસર દવા, આ બધું તમે એકલા કેવી રીતે કરશો? બેટા, તું એની ઉપાધિ કરમાં, હું બધું જ મારું ટાઈમસર કામ હાંસવી લે, પણ તું તારું ધ્યાન રાખજે બેટા. બાપુજી, તમે રડો નહીં. રામ રામ બાપુજી. આવો આવો બેટા, આવો આવો, બેહો આયા. બેટા, પાણી લઈ આય. બેટા, કેમ છે તમારા ઘરે બધા? બસ એકદમ સારું છે. તમને કેમ છે હમણાં? ઠીક છે, હાલ્યા કરે છે. હું આવ્યું છે હમણાં? ઘઉં વાવ્યા છે, લો પાણી. કેમ થયું? તું તૈયાર થઈ ગઈ? હા, હું તૈયાર જ છું. તો પછી નીકળીએ હવે આપણે, કારણ કે હજુ બસ સ્ટેશન સુધી પહોંચતા પહોંચતા 1-2 કલાક તો પાકા થઈ જશે. દીપેશ બેટા, તમે આવ્યા છો તો જમીન જાજો ને. અરે નાના બાપુજી, તમે કહ્યું એમાં બધું જ આવી ગયું. એમાં એવું છે કે મારે આજે તાત્કાલિક નીકળવું પડે એવું જ છે. મારી ઓફિસમાં કામ ધંધો આ બધું હું છોડીને આવ્યો છું. હા બેટા, આ તમે કામ ધંધો લઈને બેઠા હો તો હું તમને રોકાવાની જીદ તો ન જ કરી શકું. બસ બેટા, તું રોમાં. આ દીકરીઓ તો હારે જ હોય, બાપને ઘર કેટલા દી રહેવાની. પણ બેટા, તારા બાપને તને યાદ આવે ને તો તું મને મળવા આવતી રહેજે. બાપુજી, આખા દિવસથી એકે પળ એવી નહીં હશે કે જ્યારે તમે મને યાદ ન આવો. પણ બાપુજી, તમારે તમારી તબિયતનું ખાસ ધ્યાન રાખવાનું છે. એમાં જરાય કચાશ નહીં આવવી જોઈએ. હા બેટા, હું મારી તબિયતનું ધ્યાન રાખીશ. પણ હવે જો આ જમાઈને મોડું થાય છે, હવે તમે જાઓ બેટા. ચલો પપ્પા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. બસ મારી દીકરી, શાંતિ રહી જા, શાંતિ રહી જા. આવજો. મમ્મી, કાયલા આટલું બધું મોડું કા થયું? મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે
બસ થોડી મોડી હતી ને એટલે આવવામાં મોડું થઈ ગયું. સારું લ્યો, અત્યારે તો પગે લાગો છો, પણ આગળ જતા અમને પગે ન લગાડતા. મમ્મી, હું અહીંયા બેસું કે પછી મારા બેડરૂમમાં ચાલ્યો જાઉં? કેમ ભાઈ, તું એટલો બધો થાકી ગયો છો કે સીધો તારા બેડરૂમમાં જઈશ? થોડીક વાર તારી મમ્મી સાથે નહીં બેસે, નહીં વાતો ચીતો કરે? અને ઓય, તું જા ને ચા બનાવ, આદુ નાખીને બનાવજે, જા. હા મમ્મી, હમણાં બનાવી લઉં. દીપેશ, ઓલો ડોહો શું કરતો હતો? મમ્મી, કોણ ડોહો? અલ્લા તારો હારો. કઈ નહીં મમ્મી, એ તો બસ ખેતી કામ જ કરતા હતા. બેટા, તને એક વાત કહી દઉં કે આ લોકો છે ને, અમે ગરીબ છીએ એમ બોલી બોલીને માથે ચડી જશે. એટલે આ લોકોને માથે નહીં ચડવા દેવાના. કાઈ પણ ફરમાઈશ કરે ને એટલે એક જ ચડાઈ દેવાની, સમજી ગયો? પણ મમ્મી, વગર વાંકે? હા હા, ક્યારેક વગર કારણે પણ ચડાવી દેવી જોઈએ, તો જ આવા લોકો વશમાં રહે. પણ મમ્મી, મને એવું તમારી જેવું ન આવડે. બેટા, તો તારે આ શીખવું પડશે. તું દીકરો કોનો છે? આ રાધાનો. અને રાધાનો દીકરો પાટું મારીને ગમે ત્યાંથી પાણી કાઢી લાવે. હવે મારી સામે જોઈને ઊભી છે શું? જા કિચનમાં અને વાડામાં ઘણા બધા કામ પડ્યા છે, પતાવ જા. કેમ ગીતા, હજુ સૂતી કેમ નથી? નિંદર નથી આવતી. અરે ભાઈ, આપણે છેક ગામડેથી અહીંયા આવ્યા છીએ તો થોડો ઘણો થાક તો લાગ્યો જ હશે ને. ચાલ સૂઈ જા ને આરામ કર. ના, પહેલા થોડી વાર તમે મારી સાથે વાત કરો, પછી આપણે સૂઈ જઈશું. ગીતા, વાત કરવા માટે ઘણો બધો સમય છે આપણી પાસે, પણ એમ છતાંય જો તારે અત્યારે વાત જ કરવી હોય તો બોલ, શું વાત કરવી છે તારે? બસ મને મારા બાપુજીની યાદ આવે છે. એ એકલા એકલા શું કરતા હશે? એમના બુઢાપાની લાકડી સમજો કે પછી જિંદગીનો સહારો. એ હું એક જ હતી. હવે હું અહીંયા સાસરે આવી ગઈ છું, તો એ ત્યાં કેવી રીતે રહેતા હશે? જો ગીતા, દીકરી ગમે તેની હોય, પણ એકના એક દિવસ એને પોતાના સાસરિયામાં તો જવું જ પડે છે. હું માનું છું ત્યાં સુધી દરેક બાપને પોતાની દીકરી વાલી જ હોય છે, પણ એમ છતાંય એને સાથ તો છોડવો જ પડે છે ને. જો ગીતા, આ બધું થોડા દિવસ તને તારા પપ્પા વગર નહીં ગમે કે તારા પપ્પાને તારા વગર નહીં ગમે, પણ ધીમે ધીમે બધું ઠીક થઈ જશે. તમને ખબર નથી, મારા બાપુજી સરખી રીતે ચાલી પણ નથી શકતા. એમને તો રસોઈ બનાવતા પણ નથી આવડતી. બિચારા અડધા ભૂખ્યા રહેશે અને મારી યાદમાં રડ્યા કરશે. મેં કહ્યું ને ગીતા, આ બધું તને થોડા દિવસમાં ભૂલાઈ જશે. અને આમ પણ જેમ જેમ દિવસો જાય ને એમ એમ આપણા મનની યાદ પણ ઓછી થતી જાય છે. દિવસો થોડા જાય પછી ને, પણ આ તો મારો પહેલો દિવસ છે ને. હું મારા બાપુજી વગર એક સેકન્ડ માટે પણ દૂર નથી થઈ શકતી. કે નથી મારા બાપુજી મારા વગર દૂર રહી શકતા. અરે યાર, હું આ બધું કવર કરવાની કોશિશ કરું છું અને તું છે કે તું તારી યાદોના ગમમાં જતી જ રહે છે. આને ગમ ન કહેવાય,
અને તું વડીલોની ચિંતા થતી કહેવાય. ઓકે બાબા, ચાલ આપણે બંને એક કામ કરીએ. આપણે બંને બહાર જઈને એકાદો ચક્કર મારતા આવીએ અને રસ્તામાં તારો મનગમતો ફાલુદો અને આઈસ્ક્રીમ ખાતા આવીએ. ચાલ. સારું. જોકે મારું મન તો નથી આવવાનું, પણ તમે કહો છો ને એટલે જઈએ. એક વાત કાન ખોલીને સાંભળી લેજે. તારે આ ઘરમાં જે કામ કરવું હોય ને એ કર્યા કરજે. હું તને ના નહીં કહું, પણ મેલું સુગરું કે ગોબરું આ કામ મને ગમતું જ નથી. એટલે જે પણ કામ કરે ને એ ચોખ્ખું કરજે. મમ્મી, તમારી જેમ હું પણ ચોખ્ખાઈમાં જ માનું છું, એટલે હું જે પણ કામ કરીશ ને એ ચોખ્ખા જ કરીશ. એ બધું તો ઠીક છે, પણ તું જ્યારે અહીંયા આણું આવવાની હતી ત્યારે તારા બાપે એવું કીધું હતું કે એના આણાની સાથે બાકીનો બીજો કરિયાવર પણ મોકલી આપીશ. એનું શું થયું? મમ્મી, વાત જરા એમ છે કે ગયા વર્ષે ખેતીમાં કંઈ પાક્યું જ નથી અને જેટલું વાવ્યું હતું ને એટલું પણ પાછું નથી આવ્યું. તો જરા તમે જ વિચાર કરો ને કે મારા બાપુજી આવી પરિસ્થિતિમાં બાકીનો કરિયાવર કેવી રીતે આપે. આ તારા બાપા કેટલું અનાજ વાવે છે, કેટલું અનાજ લણે છે ને, આ બધું મારે નથી જોવાનું. મારે તો જોવાનું છે ફક્ત મારા ઘરનું, કે મારા ઘરનો એક પણ ખૂણો તારા નામનો બાકી ન રહેવો જોઈએ. મમ્મી, મારા બાપુજી જરૂરથી તમને કરિયાવર આપી દેશે, તમે વિશ્વાસ રાખો ને. ખાક વિશ્વાસ રાખું કે તારા બાપાને વરસ સારું જશે એની રાહ જોઈને બેસું, કે કલ્યાણભાઈને આ વખતે વરસ સારું ગયું છે એટલે કરિયાવર આપશે. તારા બાપ પાસે તો સારું લુગડું પહેરવા નથી, અરે ગોદડું ઓઢવાનું નથી, અને પાછી વિશ્વાસની વાતો કરે છે. એવું ના બોલો મમ્મી, મારું મન દુભાય છે. તારું મન દુભાય છે તો પછી તારા ભિખારા બાપને કેવું તું ને કે એની જેવા કોઈ ભિખારી હારે તારું શક પણ કરાવી દે તો અમારે શાંતિ. આ દરરોજની લમણા જીકતો ન રહે. બસ મમ્મી, બસ. આ મગરમચ્છના આંસુ છે ને મારી સામે પાડવાના રહેવા દેજે. મને આનાથી કોઈ ફરક નથી પડવાનો. એટલે છે ને આ ઢોંગ ધતિંગ બંધ કરી દે અને ઉપર જા, ટેરેસ આખું સાફ કરવાનું છે. હા મમ્મી, જાઉં છું. આ તારા બાપા કેટલું અનાજ વાવે છે, કેટલું અનાજ લણે છે ને, આ બધું મારે નથી જોવાનું. મારે તો જોવાનું છે ફક્ત મારા ઘરનું, કે મારા ઘરનો એક પણ ખૂણો તારા નામનો બાકી ન રહેવો જોઈએ. તારું મન દુભાય છે તો પછી તારા ભિખારા બાપને કેવું તું ને કે એની જેવા કોઈ ભિખારી હારે તારું શક પણ કરાવી દે તો અમારે શાંતિ. આ દરરોજની લમણા જીકતો ન રહે. કેમ મેડમ, કામ કરતા ઝાટકા વાગે છે કે પછી તારો ઓલો ભિખારી બાપ આ ટેરેસ સાફ કરવા માટે આવશે? થોડા જલ્દી હાથ ચલાવો, ચલાવો હાથ. અને આ તમારી આંખમાંથી ટપકતા આંસુડે જો ટેરેસ સાફ કરવાનું હોય તો બેશક કરી નાખો, કારણ કે આમ પણ આપણે ટેરેસને પાણી વડે ધોવાનું તો છે જ. પછી એ ચોખ્ખું પાણી હોય કે આ તમારી આંખમાંથી ટપકતા આંસુડાનું ખારું પાણી હોય, શું ફરક પડવાનો છે? ઠીક છે મમ્મી, હું ટેરેસ પણ પાણીથી ધોઈ નાખીશ, બસ. અને હા, બીજી વાત, મારી પાસે આ ખોટા આંસુડા પાડવાનું રહેવા દેજો. આ છે ને પાણી એટલે કે તારા આંસુડા, એની કોઈ અસર મારી ઉપર નહીં થાય. ઠીક છે મમ્મી. અને આ તને જે ભાષા સારી લાગે ને એ ભાષામાં આ તારા ભિખારા બાપને સમજાવી દેજે. નતર હું અત્યારે તને જે ભાષામાં સમજાવી રહી છું એનાથી ખરાબ ભાષામાં પણ તારા બાપને સમજાવતા મને આવડે છે. હા મમ્મી. અને હા, ક્યારે જવાનું છે? હા, તમારા ભિખારી દરબારમાં એટલે કે તારા બાપના ઘરે? જ્યારે
તહેવાર આવશે ત્યારે જઈશ. હા ઓકે, તો છે ને તારા બાપને અમારો મેસેજ પહોંચતો કરી દેજે, ભૂલતી નહીં. હા બસ હવે પતી ગયું ને, ચલ ચલ કામે વળગી જા. અને આવ પછી નીચે હજી ઘણા બધા કામ પડ્યા છે. અને આ છે ને રોવાના ડ્રામા બંધ કરી દેજે. બાપુજી, 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 તમને કેમ છે? બેટા, હું તો બહુ મજામાં છું, પણ તું કે તારે કેમ છે? એ બધું છોડો બાપુજી, પહેલા બેસો. બાપુજી, હું તો એકદમ મજામાં છું, પણ આમ જુઓ, તમારા હાલ જુઓ. તમે તમે સમયસર જમતા નથી કે શું? સમયસર સૂતા નથી કે શું? નહીં બેટા, આ બધું સમયસર જ હાલી દીધું છે, પણ આ તો તે મને ઘણા ટાઈમથી જોયા નથી ને, એટલે તને એવું લાગે. બાપુજી, એક દીકરી પોતાના બાપને જોઈને બતાવી શકે છે કે એના બાપુજીની હાલત કેટલી ગંભીર છે. બેટા, આ દુનિયાની કોઈ પણ દીકરી હોય ને, એને બાપ પ્રત્યે લાગણી ને પ્રેમ હોય ને, એટલે એવું તને લાગે. પણ એ બધું મેં તું હજી હાલી જાય છો. તું હાથ મોઢું ધોઈ લે, પછી આપણે ચા બનાવીએ અને પીએ હારે. હાલ બેટા. હા બાપુજી, ચલો. અરે બાપુજી, તમે અંદર બેસો, હું ચા બનાવીને લાવું છું. લો બાપુજી, તમારી ચા. લાય બેટા, બે. બેટા, આ તારી હાહુની અને જમાઈની તબિયત કેમ છે? એકદમ સારી છે. તમને જય શ્રી કૃષ્ણ કીધા છે. જય શ્રી કૃષ્ણ બેટા. પણ બેટા, આ જમાઈ આવવાનું કહેતા હતા ને, એનું કેમ છું? એ નહીં આવી શકે, કારણ કે એમને ઓફિસમાંથી રજા નથી મળી ને, એટલે. એ વાત એ હાચી બેટા, પણ તારી હાહુ આવ્યા હોત તો?
એમને પણ ઘણા બધા કામ છે અને હું અને મારા સાસુ બંને અહીંયા આવતા રહીએ તો તમારા જમાઈને જમવાનો પ્રોબ્લેમ થાય ને. હા બેટા, એ વાતે સાચી, પણ તારી હાહુએ કઈ સંદેશો મોકલ્યો છે? અરે બેટા, તું કેમ રોવા મળી? શું વાત છે? હા બાપુજી, મારી સાસુએ એક સંદેશો મોકલ્યો છે તમારા માટે. આ તે બોલ ને બેટા, શું કીધું છે? વાહ બેટા, આ તારી હાહુનું કેવું પડે હવે બાકી. એને આ બાકીનો કર્યાવર યાદ છે પણ આ ગરીબની પરિસ્થિતિ યાદ નથી. પણ કાંઈ વાંધો નહીં બેટા, તું તું જરાય ઉપાધિ નહીં કરતી, એનો હું કઈક રસ્તો કાઢે. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. કેમ ભાઈ આમ અચાનક અમારા ઘર ઉપર આક્રમણ કર્યું? કઈ કારણ? બેન, હું તમને મળવા હાટુ જ આવ્યો છું. હા તો બોલો, શું કામ છે? બેન, તમે મારી દીકરીને આગળ જે કર્યાવરની માંગણી કરી છે ને, એની હાટુ એ પૂછવા જ આવ્યો છું. અરે કલ્યાણભાઈ, આ માંગણી મારી તમારી પાસે છે, ગીતા પાસે નહીં. અને જે પ્રમાણે તમે મને વાયદો કર્યો તો ને એ પ્રમાણે કર્યાવર હજુ આવ્યો નથી અને મારો તો હક છે આ કર્યાવર માંગવાનો. બેન, હું ક્યાં ના પાડું છું? આ તમે જે માંગો છો ને એની કરતા હું તમને બમણું આપે, પણ હું રહ્યો એક ખેડૂત માણસ અને તમને ખબર છે ને આ ખેડૂતની આવક ખેતી પર હોય છે. બેન, તમને તો ખબર છે આ વરસ સારું થાય ને તો કાંઈ વાંધો નથી, નહીં તો જેટલું ખેતીમાં નાખ્યું હોય ને એટલું પાછું નથી આવતું. એટલે હું તમને કહું છું, તમે થોડોક ટાઈમ ખમી જાઓ, હું તમે માગો ને એ બધું આપે. આનો મતલબ એમ થાય કે મારે આખી જિંદગી તમારા હારા વરહની રાહ જોઈને બેહવાનું. જો તમારું વરહ હારું જાય તો તમે મને કર્યાવર આપો, એટલે એની રાહ જોતા જોતા હુંય ગઈઢી થઈ જાઉં, મારો દીકરોય ગઈઢો થઈ જાય. જો ભાઈ તમે એક દીકરીના હાચા બાપ હોય ને તો મને સમય આપો, સમય. પણ બેન, હું સમય કેવી રીતે આપી શકું? આ તમે જ કહો, એક ખેડૂત કઈ રીતે કહીએ કે એનું આવતું વરસ સારું જાહે? આ જુબાનની વાતમાં તમને ન ખબર પડે કે જુબાની કોને કહેવાય. અરે તમારું વરસ હારું જાય કે મોડું જાય ઈ મારે નથી જોવાનું. જે સમય આપો ને ઈ સમયે વસ્તુ હાજર કરી શકવાના હોય તો બોલો, બાકી આ વાતને અહીંયા જ પૂર્ણ વિરામ મૂકી દો. કાંઈ વાંધો નહીં બેન, તો પછી તમે મને 3-4 મહિનાનો સમય આપો. આપ્યો તમને સમય, તમે જે પ્રમાણે કીધું ને 3-4 મહિના એટલો સમય તમને આપ્યો. પણ એક વાત કાન ખોલીને યાદ રાખજો, જો તમે તમારા સમયે હાજર ન રહ્યા ને તો પછી જોવા જેવી થશે. તમારે ખુદ વેચાઈ જવું પડે, તમારી જમીન વેચી દેવી પડે, એ મારે નથી જોવાનું. મારે મારા સમયે કર્યાવર જોશે એટલે જોશે. કાંઈ વાંધો નહીં બેન, હું જરૂર કોઈક જોગવાઈ કરે. હાલો ત્યારે હું જાઉં છું. રામ રામ. સારું ત્યારે રામ રામ. પણ હવે આવો ને ત્યારે કર્યાવર લઈને આવજો, આમ હાથ હલાવતા ન વઈ આવતા.
બાપુજી તમે જઈ આવ્યા મારા સાસરે? હા બેટા, જી આવ્યો. તો શું કીધું એમણે? બેટા, આ તારી હાહુએ કરિયાવરના નામની પાળ બાંધી દીધી છે. બસ હવે પાળ તોડવાની જ બાકી છે. પણ બાપુજી એમાં કેટલો બધો ખર્ચો થશે, એ બધું ભેગું કેમ કરશો? બેટા, હું તારી હાહુ પાસે 4 મહિનાનો સમય લઈને આવ્યો છું, એટલે જોઉં છું કાંઈક રસ્તો નીકળશે અને કાંઈક કરશું. ફક્ત 4 મહિનાનો સમય લઈને આવ્યા બાપુજી? તમને ખબર છે ને કે આ 4 મહિનામાં કંઈ નથી થવાનું, તો તમે શું કરશો? બેટા, આ બધું મેં ભગવાન ભરોસો છોડ્યું છે. હવે જોઈશે મારો ભગવાન મને કેવો રસ્તો બતાવે છે. પણ બાપુજી મને આ બધું અશક્ય લાગી રહ્યું છે. બેટા, આ મને એવું જ લાગે છે, પણ હવે જોઈશે આ મારો ભગવાન મારી પાસે કેવી પરીક્ષા લે છે. બાપુજી જ્યારથી હું સમજતા શીખી છું ને ત્યારથી જોઈ રહ્યું છું કે તમારી પરીક્ષા શરૂની શરૂ જ છે. બેટા, આ જિંદગીમાં પાસ નાપાસની પરીક્ષા તો હાલ્યા જ કરવાની છે. હવે જોઈશે હું મારી જિંદગીમાં પાસ થાવ છું કે નહીં. પણ એ બધું છોડ, કાલે તારે તારા ઘેરે જવાનું છે. તું તૈયારી કર બેટા. હા બાપુજી, છોડો એ બધું. તમે થાકી ગયા છો ને તો હું ફટાફટ જમવાનું તૈયાર કરી દઉં, તમે આવી જાઓ. હા. અરુણા, અરુણા, પાણી લાવજે. શું થયું? બહાર ગયા હતા તો પૈસાનો કોઈ મેળ પડ્યો કે નહીં? નહીં. બે ચાર જગ્યાએ ગયો, ભાઈબંધ દોસ્તારને પણ વાત કરી, પણ કોઈએ રૂપિયા નથી આપ્યા. બધાએ અત્યારે આ સમયમાં પૈસા આપવાની ના પાડી દીધી. અરે નહીં આપ્યા તો તમે વ્યાજે લાવો, ગમે તે કરો, પણ મારે મારા છોકરાની પીડા જોવાતી નથી. તારી વાત ખરી છે અરુણા, બહારથી વ્યાજે લઈ આવો. પણ તને ખબર છે, મેં 2 વ્યાજ વટાવાળાને પણ વાત કરી તો એ લોકોએ રૂપિયાનું વ્યાજ બહુ ઊંચું માંગે છે. અરે 5 થી 8% સુધીનું વ્યાજ માંગે છે. આટલું બધું વ્યાજ ભરશું ને તો વધારે દેવામાં ડૂબી જશું અને આ મકાન એ પણ વેચાઈ જશે તોય પાર નહીં આવે. તો શું પછી આપણે આપણા દીકરાનો ઈલાજ નહીં કરાવી શકીએ? અરુણા, તું આવું શું કામ બોલે છે? આપણા દીકરા રાહુલનો ઈલાજ આપણે જરૂર કરાવીશું. તું થોડાક દિવસ રહી જા, હું ગમે ત્યાંથી કોઈને પણ કોઈ રીતે પૈસાનો મેળ કરીશ અને રાહુલનું ઓપરેશન કરાવીશ. આપણો દીકરો જરૂર સાજો થઈ જશે. વરુણ, તમને ખબર છે રાહુલની પીડા દિવસે ને દિવસે વધતી જાય છે. એની પીડા મારાથી જોવાતી નથી. તમારે જે કરવું હોય એ જલ્દી કરો. તમે જેટલું મોડું કરશો ને એટલું આપણા દીકરા માટે સારું નથી. એટલે તમારે જે કરવું હોય તે વહેલી તકે કરો. અરુણા, મેં તને કહ્યું ને, ફક્ત 2 દિવસ થોભી જા, હું ગમે ત્યાંથી રૂપિયાની સગવડ કરીશ. તું ચિંતા નહીં કર, બધું ઠીક થઈ જશે. ભગવાન પર ભરોસો રાખ, આપણી માતાજી પર ભરોસો રાખ. બેટા, કેવું છે હવે?
હા બેટા. મમ્મી પેટમાં બહુ દુખે છે. મમ્મી મારા પપ્પાને કહો ને. મમ્મી મારા પપ્પાને કહો ને જલ્દીથી દવાખાને લઈ જાય. બેટા મેં તારા પપ્પાને વાત કરી છે. હજી સુધી પૈસાની સગવડ નથી થઈ. જેવી થશે ને એવું તને પહેલા હોસ્પિટલ લઈ જઈશ. પણ મમ્મી મારા પપ્પાને સમજાવો તમે. સમજાવો એને કે જેમ બને ને એમ જલ્દીથી જલ્દી પૈસાનું અરેન્જમેન્ટ કરે. કારણ કે હવે મારાથી સહન નથી થતું. ઘણી વાર તો એવું લાગે છે કે આ પેટનો દુખાવો મારો જીવ લઈ લેશે. આવું ના બોલ બેટા, આવું ના બોલ. ભગવાન કરે તને કાંઈ ન થાય. આવું ના બોલ. મમ્મી એક કામ કરો ને, દુખાવાની ટીકડીઓ આપી દો ને, એક સાથે લઈ લઉં બધી, એટલે ઝડપથી સારું થઈ જાય. આવું ના બોલ બેટા. બેટા આટલી બધી ગોળી ના ખવાય. ડોક્ટરે કીધું છે કે તને લીવરમાં ઇન્ફેક્શન છે, અને જો તું આટલી બધી ગોળી એક સાથે ખાઈશ તો કઈક બીજી મુસીબત ઊભી થશે. અરે મમ્મી કઈ નહીં થાય. ડોક્ટર તો પીધા કરે, મને મને દવા આપો ને મમ્મી. મારાથી આ સહન નથી થતું. હવે અસહનીય દુખાવો થાય છે મને પેટમાં. ઠીક છે બેટા, તું આરામ કર. હું તારી દવા લઈને આવું છું. હા. શું કામ આવ્યા છો અહીંયા? તારા તું મને અંદર આવવાનું નહીં કે? આવો. બેસો. બેસો. બોલો, શું કામ પડ્યું? તારા મારે તારું થોડુંક કામ પડ્યું છે ને, એટલે તારી પાસે અહીં આવ્યો છું. એવું તો મારું શું કામ પડી ગયું તમારે કે તમારે મારા ઘર તરફ આવવું પડ્યું? બોલો, શું કેવું છે? તારા મારા દીકરા રાહુલને લીવરમાં ઇન્ફેક્શન લાગી ગયું છે, અને એનું તાત્કાલિક ઓપરેશન કરાવવું પડે એમ છે. અને ડોક્ટરે કીધું છે ઓપરેશન કરાવવા માટે ઓછામાં ઓછા 8 લાખ રૂપિયાની જરૂર પડશે. 12 રૂપિયાની સગવડ માટે બહુ કોશિશ કરી, પણ ક્યાંયથી મેળ નથી પડ્યો. એટલે આજે હું તારી પાસે આવ્યો છું. પ્લીઝ તું મને 8 લાખ રૂપિયાની સગવડ કરી આપને. તારો એહસાનો કોઈ દિવસ નહીં ભૂલું. સરસ. આ કયા હકથી તમે અહીંયા આવ્યા છો? અને તમારે ને મારે કોઈ સંબંધ છે ખરા? કે તમે ભૂલી ગયા છો કે તમારા ને મારે વચ્ચે કોઈ સંબંધ જ નથી રહ્યા? કે તમે પૈસાનો વ્યવહાર મારી સાથે રાખો કે હું તમારી સાથે રાખું? બરાબર ને? તો કયા મોડે તમે રૂપિયા લેવા અહીંયા મારા ઘરે આવ્યા છો? તારી વાત ખરી છે, પણ અત્યારે હું મજબૂર છું. પ્લીઝ તું મને રૂપિયાને ના નહીં કહેતી. હું તારી પાસે આશા લઈને આવ્યો છું. વરુણ, એ દિવસ હજી સુધી મને યાદ છે કે જે દિવસે તે મને ઘરેથી ધક્કો મારીને બહાર કાઢી મૂકી હતી, અને હું આવી જ રીતે તારી જોડે કરગરતી હતી. તો ત્યારે તો તને કોઈ વિચાર ના આવ્યો? તારા તારા શું કરે છે? ક્યાં મરી ગઈ તું? હા બોલો ને. મેં તને કેટલી વખત કીધું આ તારી છોરી, એનો કકડાટ બંધ કરાવ. હા પણ એ થોડી બીમાર છે, હમણાં થઈ જશે. અરે બીમાર હોય મરી જાય મારે કઈ નથી જોવાનું. મેં તને કેટલી વાર કીધું તું મારા ઘરમાંથી બહાર નીકળી જા. મારે નથી જોવું તારો મોઢો કે તારી છોકરીનો. પણ મેં શું કર્યું છે? કેમ તમે આવું કરો છો મારી જોડે? એ જે હોય તે. મેં તને 2 દિવસ પહેલા કીધું તું મારા ઘરમાંથી બહાર નીકળી જજે. તને ખબર નથી પડતી? ચાલ નીકળ. ના ના, હું તો
તમારા પગે પડું છું ને, આવું ન કરો તમે. તારા મેં તને કીધું છે પગ છોડ મારો. હવે નહીં રડવા દો એને, હું શાંત રાખીશ. અરે એ રડે કે ન રડે એને મારી સાથે કોઈ મતલબ નથી. અરે તારી છોકરીનું ને તારું મોઢું જોવા રાજી નથી. ચાલ મારા ઘરમાંથી બહાર નીકળ. નીકળી જા કજો. નીકળ. તારા મેં તને કેટલી વખત કીધું ઊભી થા. ઊભી થા. તારી છોકરીને લે અને નીકળી જા મારા ઘરમાંથી. આવું ના કરો તમે, આવું ના કરો. અમે મારે કઈ નથી સાંભળવું. અમે ખૂણામાં પડ્યા રહીશું. મારે તારી કોઈ જરૂર નથી. તું ને તારી છોકરી જન્મમાં જાઓ. હું તારા પગે પડું. નીકળ. તારી છોકરીને લાય અને વાત સાંભળ. હું મારા કામથી બહાર જાઉં છું. અહીંયા 5 મિનિટ પછી આવું ને તારું કાળું મોઢું મને ન બતાવતી. જા. યાદ આવે છે તમને? નહીં આવતું હોય ને યાદ? અરે મારી જોડે મારી 1 વર્ષની દીકરી પણ હતી અને હું રસ્તા પર રખડતી હતી. તમારી જોડે હું દયાની ભીખ માંગતી હતી, પણ ના, ત્યારે તમને મારો વિચાર નહોતો. અરે મારો તો નહીં, પણ મારી 1 વર્ષની દીકરીનો પણ તમને વિચાર નહોતો. અને હવે તમે મારી સામે હાથ જોડીને મને કહો છો કે તું દયા કર મારી ઉપર. નહીં વરુણ, નહીં. આ વસ્તુ હવે હું ક્યારેય નહીં કરું. તારા હું જાણું છું કે મેં તારી સાથે બહુ અન્યાય કર્યો છે. પ્લીઝ તારા આજે હું તારા પગ પડીને તારી પાસે મારા દીકરાની દયાની ભીખ માંગુ છું. પ્લીઝ તું મને ના નહીં કહેતી. તું મને રૂપિયાની સગવડ કરી આપ. મારા દીકરાનો જીવ જતો રહેશે. તારા તું કમસે કમ મારી નહીં પણ મારા દીકરાને તો દયા કર પ્લીઝ. જો વરુણ, હું તને 1 રૂપિયાની પણ મદદ નહીં કરું, એટલે મહેરબાની કરીને હવે અહીંયા કોઈ ધતિંગ ન કર અને મારા ઘરની બહાર નીકળી જા. પ્લીઝ. એકવાર પ્રેમથી કીધું ને કે બહાર નીકળી જાઓ. મમ્મી, આ માણસ અહીંયા શું કરતો હતો આપણા ઘરે અને અહીંયા શું કામ આવેલો? જો મમ્મી, મને એ માણસની શકલ બિલકુલ પસંદ નથી, હું તને કહી દઉં છું. અને બીજી વાત, એ અહીંયા શું કામ આવેલો? શાંતિ રાખ. પૈસા માંગવા આવેલા હતા, પણ મેં એકદમ સ્ટ્રિક્ટલી ના પાડી દીધી છે. તું ટેન્શન ના લે. બરાબર છે, પૈસા આપવાની બિલકુલ જરૂર નથી. બિલકુલ નહીં. ચાલ. મમ્મી, હા, હું એમ કહું છું કે પૈસા માંગવા માટે પેલો માણસ આવેલો અને મેં સાંભળેલું કે પૈસાની કઈ વાત થતી હતી. તેને શું જરૂર છે આટલી બધી પૈસાની કે તારા પાસે માંગવા આવેલા? એમનો દીકરો છે રાહુલ, એને લીવરમાં ઇન્ફેક્શન થયું છે અને ડોક્ટરે બહુ મોટો ખર્ચો કીધો છે, 7 થી 8 લાખ. એટલે આ ભાઈ સાહેબ પૈસા લેવા મોં ઉઠાઈને ચાલે આવે આપણા ઘરે. એમને એમ કે હું આની પાસે પૈસા માંગીશ અને આ મારી મદદ કરશે, પણ મેં ઘસીને ના પાડી દીધી કે તમારો પ્રોબ્લેમ છે, લીવરમાં ઇન્ફેક્શન હોય કે ગમે તે ઇન્ફેક્શન હોય, મારે કોઈ વસ્તુ સાંભળવાની થતી નથી. બરાબર ને? ગુડ મમ્મી, વેરી ગુડ. બહુ જ સારું કર્યું તે. એને પૈસા માટે ના પાડી દીધી અને બીજી વાર એ લેવા આવે તો પણ ના જ પાડજે. મમ્મી, તમને ખબર છે ને એને શું હાલત કરેલી તમારી? હું નાની હતી, એને ઘરમાંથી ધક્કા મારીને તમને કાઢી મૂકેલા. ત્યારે તો એને કઈ યાદ નહીં આવેલું. એ સમય તમે કઈ રીતે ભૂલી શકો? મમ્મી, મમ્મી ક્યાં ખોવાઈ ગઈ? બેટા એક વાત કહું તને? બોલો. ભલે મેં તારા પપ્પાને પૈસા માટે ના પાડ્યું, પણ મને અંદરથી દુઃખ થાય છે કે મેં ના કેમ પાડી. ભલે એને આપણી સાથે જે પણ કર્યું હોય તે, આપણે એના જેવું નથી થવું, પણ આજે
ના પડ્યા પછી પણ મને દુઃખ થાય છે કે મેં કેમ ના પાડી હશે. મને ખબર છે કે એમને આપણું ક્યારેય નથી વિચાર્યું. મને એ પણ ખબર છે કે એને તારું ક્યારેય નથી વિચાર્યું, મારું ક્યારેય નથી વિચાર્યું. કે છતાં પણ હજી ના પાડ્યા પછી મને દુઃખ થાય છે. મમ્મી કેટલી ભોળી છે તું. તું કેટલી સીધી અને સાદી રીતે વાત કરે છે કે એ માણસ ઉપર તને દયા આવે છે. તને દયા કઈ રીતે આવી શકે? અને જો મમ્મી, તને દયા આવે કે ના આવે, હું તને કહું છું ને, એ માણસને એક પણ રૂપિયો આપવાની જરૂર નથી. અને જો મને ખબર પડી કે તે માણસને પૈસા આપ્યા છે તો તને મારા સમજે. શું થયું બેટા? શું થયું? બહુ પીડા થાય છે મમ્મી, બહુ પીડા. હા બેટા, શાંતિ રાખ. તારા પપ્પા ગયા છે, કઈક રૂપિયાનો બંદોબસ્ત થઈ જશે એટલે જલ્દીથી તારું ઓપરેશન કરાવી દઈશું. મમ્મી, મારાથી સહન નથી થતું. મને એવું લાગે છે કે આ પીડા મારો જીવ લે છે. બેટા રાહુલ, તું થોડીક શાંતિ રાખ દીધા, બધું થઈ રહેશે. અરે શું બધું થઈ રહેશે? હું તમને બે હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું, તમે કાંઈ પણ કરો, પણ મારે મારા દીકરાની પીડા નથી જોવાતી. પણ શું કરું? મારા ભાઈબંધ, મિત્રો, દોસ્તારો બધી જગ્યાએ હું જઈ ગયો, કોઈ મને રૂપિયાની હા નથી પાડી. અરે અરે આજે તારા ઘરેણા હોત ને તો એ વેચીને હું મારા દીકરાનો ઈલાજ કરાવત. પણ એ ઘરેણા તો મકાન બનાવ્યું ને એમાં બધા વેચી નાખ્યા છે. હવે તો શું કરું ને મને કઈ નથી સમજાતું. મારો દીકરો કેટલો પીડાઈ રહ્યો છે અને તમે કઈ કરી નથી શકતા. એ ભગવાન મારા દીકરાને બચાવી લે. અરે તમે મારી સામે શું જોઈ રહ્યા છો? મારા દીકરાને જલ્દી હોસ્પિટલ લઈ જાઓ. જો મારા દીકરાને કઈ થઈ જશે ને તો હું તમને કોઈ દિવસ માફ નહીં કરું. અરુણા, તારી વાત કરી છે. હું મારા દીકરાને હમણાં જ હોસ્પિટલ લઈ જઈશ અને એની પ્રાથમિક સારવાર કરાવીશ ને એટલે એની પીડા ઓછી થઈ જશે. તમે કઈ પણ કરો, ડોક્ટરને ફોન કરો, પણ મારા છોકરાને તમે જલ્દી હોસ્પિટલ ભેગો કરો. હું હમણાં 108 ને બોલાવી દઉં છું. 108 આવી જાય એટલે પછી હું કહીએ. હા હાલો, 108 અહીંયા સાયન રોડ, કુમકુમ બંગલો, 84 નંબર. હા જલ્દી આવો. મમ્મી, બોલ. આ શું કરો છો? અને આટલા બધા પૈસા? હા, પૈસા લીધા મેં. હવે સાંભળો, હું તાત્કાલિક આ પૈસા લઈને જાઉં છું. રાહુલનું ઓપરેશન છે આજે, એટલે આ પૈસા ત્યાં પહોંચાડવા જરૂરી છે. મમ્મી, મેં ના પાડેલી ને, એ માણસને 1 રૂપિયાની પણ મદદ નથી કરવાની. અરે બેટા સાંભળ તું, આવી પરિસ્થિતિમાં હું કેવી રીતે જોઈ રહું? અને પૈસા એના કામમાં નહીં આવશે અને એને કંઈ થઈ જશે તો એના કરતા હું આ પૈસા પહોંચાડી દઉં છું. એકવાર ઓપરેશન થઈ જવા દે. મમ્મી, જે માણસે આપણને ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂકેલા, એ માણસને હેલ્પ કરવા માંગો છો તમે? અને એના કારણે રસ્તામાં ફૂટપાથ ઉપર તમે મને લઈને કેટલા દિવસ કાઢેલા? આ બધું ભૂલાઈ ગયું તમને? અરે તારી બધી વાત સાચી છે, હું માનું છું તું જે બોલી રહી છે અને સમજી શકું છું તારી આ વાતને. પણ બેટા, આ સંકટ સમયે જો આપણે જ મદદ નહીં કરીએ તો કોણ કરશે? અને બીજી વસ્તુ, એ તારા પપ્પા છે, મારા પતિ છે.
અને આ વાત હું ક્યારે નથી ભૂલી શકતી અને તારે પણ નથી ભૂલવાની. બીજી વસ્તુ કે અત્યારે જો હું મદદ નહીં કરું ને તો મને જ એવું લાગશે કે હું આ ખોટું કરી રહી છું. એટલે પ્લીઝ તું મને રોકીશ નહીં. અરે મમ્મી, તમને કેટલી વાર કીધું કે એ માણસની હેલ્પ નથી કરવાની, તો પણ છતાં તમે જાઓ છો એની હેલ્પ કરવા માટે. મારી વાત સાંભળ, અત્યારે મારી પાસે કોઈ સમય નથી આ બધી વાતોનો, સમજી તું? હું જાઉં છું. મમ્મી, માય ફૂડ. તારા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. કેવું છે રાહુલને? હોસ્પિટલથી ડિસ્ચાર્જ આપી દીધો? હા તારા, રાહુલની તબિયત સારી છે અને એને રજા પણ મળી ગઈ છે. પણ તારા, હું તો તને એટલું જ કહેવા આવ્યો છું, અત્યારે ખરા સમયે મને મદદ ના કરી હોત ને તો મારા દીકરાનો જીવ બચાવવો મારા માટે મુશ્કેલ થઈ જાત. હું મારા દીકરાને ખોઈ બેસત. અને તારા, હું તો તારો અહેસાન માનો ને એટલો ઓછો છે. અહેસાન? અરે અહેસાનની વાત ના કરો. તમારે તો મારા મમ્મીના પગ પૂજવા જોઈએ, કેમ કે તમે મારા મમ્મીને ઘરમાંથી ધક્કો મારીને બહાર કાઢી મૂક્યા, તો પણ છતાં મારા મમ્મીએ તમારી હેલ્પ કરી. એની જગ્યાએ કદાચ હું હોત ને તો એક પાઈની પણ હેલ્પ ના કરતા તમને. બેટા, તારી વાત ખરી છે. તું મારા પર ગમે એટલો ગુસ્સે થાય ને, તારો ગુસ્સો વ્યાજબી છે અને આમાં બધી ભૂલ મારી જ છે. મેં તારી મમ્મીનું ખૂબ અપમાન કર્યું છે. એને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકી છે, છતાં પણ એણે મારા દીકરા પર રહેમ ખાઈને મને પૈસાની મદદ કરી છે. એટલે ખરેખર આ તારી મમ્મીનો તો હું અહેસાન માનું ને એટલો ઓછો જ છે. મારા મમ્મી તમને કાંઈ જ નહીં કહે, પણ મારી એક વાત કાન ખોલીને સાંભળી લેજો. આજ પછી મારા મમ્મી પાસેથી એક પણ રૂપિયો નહીં માંગતા, અને બીજી વાત કે એને મળવાની તો કોશિશ પણ નહીં કરતા. રીના, શું બોલે છે ક્યારની તું? તને કઈ ભાન ભાન પડે છે? મને ભાન પડે જ છે મમ્મી, અને જે કઈ બોલી રહી છું એ સાચું જ બોલી રહી છું. અને બીજી વાત કે જે માણસે આપણી સાથે છેડો ફાડી નાખ્યો છે એ માણસની તરફદારી કરો છો તમે. રીના, ચૂપ થઈ જા. ક્યારની શું બોલ્યા કરે છે? તને કઈ ભાન ભાન પડે છે કે નહીં? મમ્મી, મને તો ભાન છે જ, અને જે કઈ પણ બોલી રહી છું ને એ સાચું જ બોલી રહી છું. જે માણસે આપણી સાથે છેડો ફાડી નાખ્યો એની સાથે સંબંધ રાખીને કોઈ મતલબ જ નથી. રીના, તારા, આ રીનાની વાત ખરી છે અને મને એની વાતનું કોઈ ખોટું નથી લાગ્યું. એની જગ્યાએ સાચી છે અને ખરેખર હવે મારે તારી સાથે કોઈ જ સંબંધ રાખવો ન જોઈએ. પણ એટલું જરૂર કહીશ, આ તે જે રૂપિયાની મને મદદ કરી છે ને એ હું જેમ બને એમ તને વહેલા પાછા આપી જઈશ. ના ના, પૈસાની તમારી જ્યારે સગવડ થાય ને ત્યારે કેવડાવી દેજો. હું જાતે આવીને જ લઈ જઈશ. અને હા, મારા ઘરે ક્યારેય પાછા વળીને આવતા નહીં હવે, અને મને તમારું મોઢું પણ ન બતાવતા ક્યારેય. તમે જઈ શકો છો. ઠીક છે તારા, હવે હું તારા ઘરે કોઈ દિવસ નહીં આવું અને મારું મોઢું પણ નહીં બતાવું.